આમોદ નગરપાલિકા એક્શન મોડમાં ગંદકી ફેલાવતા લારી ગલ્લા ધારકોને નોટિસ ફટકારી દંડની ચીમકી। સરકારના સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે અત્યાર સુધી ઉદાસીન રહેલી આમોદ નગરપાલિકા આખરે સફાળી જાગી છે। આજરોજ નગરપાલિકાના મુખ્ય અધિકારીની આગેવાની હેઠળ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં કડક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા લારી ગલ્લા ધારકોને કડક સૂચના આપી સમજાવવામાં આવ્યા હતા, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા માટે દંડનું માળખું જાહેર કરવામાં આવ્યું છે। મુખ્ય અધિકારીઓએ લારી ગલ્લા ધારકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો પ્રથમ વખત ગંદકી કરતા પકડાશે તો 500નો દંડ વસૂલવામાં આવશે, જ્યારે બીજી વખત કચરો ફેલાવશો ઝડપાશે તો 700નો દંડ થશે અને જો તેમ છતાં પણ સુધારો નહીં આવે તો અંતિમ પગલા રૂપે નગરપાલિકા દ્વારા લારી ગલ્લા જપ્ત કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી આમોદ નગરપાલિકા તંત્ર શહેરમાં ફેલાતા કચરા બાબતે નિષ્ક્રિય જણાતું હતું, પરંતુ રાજ્ય સરકારની સ્વચ્છતા ઝુંબેશના દબાણ અને આદેશોના પગલે તંત્ર હરકતમાં જોવા મળી છે। નગરપાલિકાની આક્રમક કાર્યવાહીથી ગંદકી ફેલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પાલિકાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ જાણવા મળ્યું છે, જેથી શહેરને ગંદકી મુક્ત બનાવી શકાય। આમોદ નગરપાલિકા દ્વારા પોલીસ કાફલાને સાથે રાખીને જે લારી ગલ્લા ધારકો પર તવાઈ બોલાવવામાં આવી છે, તેનાથી ગંદકી ફેલાવતા તત્વોને નિયમભંગ કરનારા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે। પાલિકા પ્રશાસને માત્ર મૌખિક સમજણ જ નહીં, પરંતુ સ્થળ પર જ નોટિસ ફટકારીને ભારે દંડની સાથે લારી ગલ્લા જપ્ત કરવાની સીધી ચીમકી આપતા વેપારીઓમાં સોપો પડી ગયો છે। અત્યાર સુધી કચરા બાબતે નિશ્ચિત રહેલા લારી ગલ્લા ધારકો હવે નગરપાલિકાના આક્રમક તેવર જોઈને ફફડી ઉઠ્યા છે અને શહેરના જાહેર માર્ગો પર સ્વચ્છતા જાળવવા મજબૂર બન્યા છે। આજરોજ આમોદ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સ્વચ્છતાની ઝુંબેશના ભાગરૂપે સવારમાં વહેલા 7:15 વાગ્યાથી અમે આમોદ નગરપાલિકાના બજારમાં નીકળેલ છે અને લોકો જે લારી ગલ્લાવાળા તમે દુકાનોવાળા છે એમને સમજૂત કર્યા છે કે બહાર કચરો નાખો નહીં, અને જો તમે કચરો નાખતા પકડાશો તો અમે 500 રૂપિયા જેવી માતબર રકમનો દંડ કરીશું, અને જો સેકન્ડ વખત નાખશો તો અમે 700 રૂપિયા કરીશું, અને જો ક્રમશ જો તમારે નહીં સુધરો તો અમે લારી ગલ્લા જપ્ત કરીને નગરપાલિકા એમાં લઈ જઈશું, અને જો તેમ છતાં એ કરશે તો અમે દુકાનો બી સીઝ કરવાની નોટિસો આપેલી છે। સરકારશ્રી સ્વચ્છતા માટે માતબર રકમ ખર્ચે છે, પણ આપણે લોકોમાં અવેરનેસના હિસાબે કચરો રોડ પર નાખે છે, એ બાબતમાં અમે સમજૂત કર્યા છે અને ગામ સ્વચ્છ બને એ માટે નગરપાલિકા પૂરતો પ્રયત્ન કરશે। સાહેબ, એક સવાલ છે કે જ્યારે તમે સ્વચ્છતાની વાત કરો છો તો આ જે શૌચાલય છે, શૌચાલય ઘણા સમયથી બંધ છે અને લોકો જાહેરમાં પેશાબ કરે છે, તે અંગે શું? અમે શૌચાલય બંધ છે એ બાબતમાં હું જોડાઈ લઉં છું કે પાણી વચમાં બંધ હતું, ચાલુ કરાવવાનું કીધેલું છે, જોઈ લઈએ ચાલુ કરાવી દઈએ છીએ।